આપણે દેવથી જન્મ્યા છે, તો દેવની દેવ તો પ્રેમ છે, તો આપણો જન્મ શેનાથી થયો? પ્રેમથી થયો. જો આપણને ઓળખ નથી, સમજ નથી, જાણકારી નથી, તો આ પ્રેમનો નિયમ, આત્માનો જે નિયમ જે છે એ આ શરીર ઉપર એ કામ કરી શકતો નથી. એટલે આપણે આપણા ઓળખાણની અંદર જ્યારે ઉભા રહીએ છીએ ત્યારે એ નિયમ કામ કરે છે. અને એ કઈ રીતે કામ કરે? આ બોલવા દ્વારા. સમજી રહ્યા છો? સમજશું. દેવના દીકરાઓ છો? અરે તમે નહીં બોલશો તો વચન પ્રચાર જ નહીં કરીશ. બોલશો તો મને સપોર્ટ આપશો તો જ હું આગળ વહી શકીશ. દેવના દીકરા છો? સાહેબ બી કહેતા હતા, હું બી કહું છું, વચન બી કહે, ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરીએ છીએ, ઈસુના નામ પર વિશ્વાસ કરીએ છીએ. મને તમને દેવના દીકરા થવાનો શું આપ્યો? અધિકાર. આપણે દેવથી જન્મ્યા છે, આપણે દેવથી જન્મ્યા છીએ, તો દેવ પ્રેમ છે, તો પ્રેમથી નથી જન્મ્યા? નહીં સાંભળ્યું મને? હાલો, પ્રેમથી નથી જન્મ્યા? હે? જ્યારે ઈસુનો ડીએનએ મારી પાસે, તમારી પાસે છે, ઈસુનું નામ મારી પાસે છે, દેવનો એક હિસ્સો આપણી અંદર છે, તો આપણામાં પ્રેમ નથી? હે? બોલો જોરથી. છે? એમ કે મારામાં પ્રેમ છે, મારામાં દેવ છે, મારામાં પ્રેમ છે, મારામાં દેવ છે. હું દેવથી જન્મ્યો છું, હું પ્રેમથી જન્મ્યો છું. હું દેવથી જન્મ્યો છું, હું પ્રેમથી જન્મ્યો છું. સાહેબે શું શીખવ્યું? જીવન તથા મરણ જીભની સત્તામાં. બાજવાડાને કહો, આ તમારા જીભમાં છે. હવે તું બોલે તો તને મળે. સમજી રહ્યા છો? બરાબર સાંભળજો મને પ્રભુના દાસો. એકદમ આસાન રીત. ઘણી વખત આપણે પ્રયત્ન કરીએ છીએ બાઇબલના વચનોનું પાલન કરવા માટે. ઘણી વખત આપણને એમ લાગે છે બહુ કઠિન, કઈ રીતે પાડી શકીએ? પ્રભુના દાસ ઘણી વખત અમને શીખવે છે, દેવ બોલ્યો તેમ થયું. એટલા માટે એક આસાન રીત જે છે એ છે, આપણા જીભમાં જીવન છે, અને આપણે જ્યારે બોલીએ છીએ દેવનું વચન બોલીએ છીએ, દેવના વચનની સમજણને પ્રાપ્ત કરીને બોલીએ છીએ, એટલે પોતા ઉપર જ્યારે આપણા પ્રભુ